નમસ્તે ગુજરાત ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો 24 કલાકમાં 84 જેટલા તાલુકામાં વરસાદી માહોલ। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 84 તાલુકામાં વરસાદ થયો છે। સૌથી વધુ મોરબીના ટંકારામાં 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ સાથે 4 જેટલા તાલુકામાં 3 ઇંચ કરતાં પણ વધુ છે અને 3 તાલુકામાં 2 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। આ સાથે 13 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ થયો છે અને 63 તાલુકામાં સામાન્યથી 1 ઇંચ સુધીનો વરસાદ છે। રાજ્યમાં હજુ પણ 7 જેટલા એવા તાલુકા છે કે જ્યાં વરસાદ વરસ્યો નથી। રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 6.29% વરસાદ થયો છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો પાણીના પ્રવાહમાં 25 ભેંસોનું ટોળું તણાયું। રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે। આ સાથે મકરડોળા તાલુકાના ચરેણ સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ચરેણ ગામમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને લઈને ચરેણ ગામની નદીમાં ઘોડાપૂર પણ આવ્યું હતું। આ સાથે જામકંડોરણા તાલુકાના બડિયા ગામે પૂરના પ્રવાહમાં ભેંસો તણાવવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જે આપ સ્ક્રીન પર જોઈ શકો છો। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો શાકભાજીના ભાવ આસમાને। હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે, તેવામાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે। માર્કેટમાં ટામેટાનો ભાવ ₹50થી વધીને 80 થી 120 રૂપિયા કિલોએ પહોંચ્યા છે। આ સાથે ફ્લાવરનો જૂનો ભાવ ₹80, જ્યારે આજનો ભાવ 120 થી 140 રૂપિયા કિલો। ભીંડો અને કાકડીનો ભાવ પણ 80 થી 100 રૂપિયા કિલો। બટેટાનો ભાવ ₹40 કિલો। આ સાથે ડુંગળીનો ભાવ ₹50 રૂપિયા કિલો, જ્યારે ગવારનો ભાવ ₹100 કિલો। ચોળીનો ભાવ ₹160 કિલો થયા છે। વરસાદને કારણે શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો તમામ રેકોર્ડ તૂટ્યા। આજે શેર બજારે ફરી એકવાર તમામ રેકોર્ડ તોડીને ઓલ ટાઈમ હાઈ બની ગયું છે। સેક્શન 79,000ના સ્તરને પાર પણ કરી ગયો છે। આ સાથે જ્યારે નિફ્ટી 24,000ના સ્તરને પાર કરવાથી માત્ર 26 પોઈન્ટ દૂર છે। સ્ટીલ અને સિમેન્ટ સેક્ટરમાં સારી એવી વૃદ્ધિ પણ જોવા મળી રહી છે। બેન્ચમાર્ક તરીકે સેક્શન અને નિફ્ટી રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચવા માટે નીચા ખુલ્યા બાદ બાઉન્સ બેક થયા હતા। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો સોનું સસ્તું થયું અને ચાંદીના ભાવ પણ ઘટ્યા। સોના ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં પણ સોના ચાંદીના ભાવ ઘટ્યા છે। અમદાવાદમાં સોનું 10 ગ્રામનો ભાવ 74,300 થી 750 રૂપિયા ઘટીને 73,750 રૂપિયા થયો છે। આ સાથે બીજી તરફ ચાંદીનો કિલો દીઠ ભાવ ₹91,250 રૂપિયાથી 750 રૂપિયા ઘટીને 90,500 થયા છે। વૈશ્વિક સંકેતોને કારણે સોના ચાંદીના ઘટાડો પણ જોવા મળ્યો છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો પાવાગઢની રોપવે સેવા સ્થગિત। પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા પાવાગઢ ખાતે વરસાદને કારણે રોપવે સેવા બંધ કરાઈ છે। રાજ્યમાં વરસાદી માહોલ છે, ત્યારે પાવાગઢ ખાતે પણ પવન સાથે વરસાદ પડી રહ્યો છે। વરસાદ પડવાને કારણે યાત્રિકોને મુશ્કેલીનો સામનો કરવો ન પડે તેના માટે રોપવે સેવા બંધ કરી દેવામાં આવી છે। જોકે વરસાદ બંધ થયા બાદ રોપવે સેવા ફરી શરૂ કરી દેવામાં આવશે। ઉલ્લેખનીય છે કે વરસાદને કારણે પાવાગઢ ડુંગર 16 કળાએ ખીલી ઉઠ્યો છે।
ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સુરક્ષા દળોએ 3 આતંકીઓને ઠાર કર્યા. જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાના ભદ્રવા સેક્ટરમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 3 આતંકીઓને ઠાર કર્યા છે. એડીજીપી જમ્મુ આનંદ જેણે કહ્યું કે આતંકવાદીઓના કબજામાંથી મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે, જેમાં 2 M4 ગન અને AK-47 રાઇફલ સામેલ છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. અહીં 3 આતંકવાદીઓની હાજરીની માહિતીને આધારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યાર પછીના સમાચાર જોઈએ તો અંબાલાલ પટેલની નવી એક આગાહી. ગુજરાતમાં 30 જૂન અને 1 જૂને ભારે વરસાદ થશે તેવી આગાહી હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે કરી છે. આગાહી મુજબ હાલ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં સારો વરસાદ પડશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સારો વરસાદ થશે. આ સાથે જ્યારે કેટલાક ભાગોમાં ઓછો વરસાદ થશે. વાવણીની રાહ જોતા ખેડૂતોએ હજુ થોડું વધુ રાહ જોવી પડે તેવી શક્યતા છે. અમુક જિલ્લાઓને બાદ કરતા મોટા ભાગના જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડ્યો છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો ભાજપ યુપીમાં કેમ હાર્યું, આવી ગયો એમનો રિપોર્ટ. લોકસભા ચૂંટણીમાં યુપીમાં ભાજપની હારનો સમીક્ષા રિપોર્ટ સામે આવ્યો છે. પોતપોતાના મત વિસ્તારમાં ધારાસભ્યોની નિષ્ણાંતતા અને ઉમેદવારોના વિરોધને કારણે પક્ષને નુકસાન થયું હોવાની ચર્ચા છે. અનુસૂચિત જાતિના મતદારો બંધારણના નામે અલગ થયા. આ સિવાય બ્યુરોક્રેસીની જનતા અને કામદારો પ્રત્યેનું વર્તન અને અધિકારીઓ વચ્ચેની લડાઈ પણ હારનું એક કારણ છે. ત્યાર પછીના સમાચારને લઈને વાત કરીએ તો શિક્ષકોની નોકરીને લઈને આવ્યા મોટા સમાચાર. રાજ્યના શિક્ષણ વિભાગે 1852 જગ્યાઓ પર ભરતી કરવા માટે મંજૂરી આપી છે. મરાઠી, ઉર્દૂ અને ઉડીસા સહિતના માધ્યમોની જગ્યાઓ ભરવામાં આવશે. ટેટ અને સીટેજ પાસ થયાની ભરતી પણ થશે. ઉલ્લેખનીય છે કે ઋષિકેશ પટેલે જાહેરાત કરી હતી કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ ઇન એન્ડ શાળાઓમાં આગામી 3 મહિનામાં 7500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે. તો મિત્રો, આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર. આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.